આપણે ચેપ્ટર 4 ગણિત એનો ચેપ્ટર 4ના કુટ પ્રશ્નો નો વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ અને સાથે સાથે જે રૂપેરા કોચિંગ એકેડેમીના વિદ્યાર્થીઓ છે કે પછી આરસીબી ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ છે એ ભણી પણ રહ્યા છે. હવે જો મારા મતે જો મને બોર્ડનું પેપર કાઢવાનું કહેવામાં આવે તો ડેફિનેટલી મારા માટે આ સૌથી પ્રિય કુટ પ્રશ્ન થાય. બરાબર, એટલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ, એટલો ઇમ્પોર્ટન્ટ. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. હવે તમારે પહેલા તો પ્રોબ્લેમ શું થાય આ કુટ પ્રશ્નમાં કે ચેપ્ટર 3માં પણ આ કુટ પ્રશ્ન છે અને ચેપ્ટર 4માં પણ આ છે. તો કઈ રીતે ખબર પડે કે ચેપ્ટર 4નો છે કે ચેપ્ટર 3નો છે? તો ચેપ્ટર 3માં કેવું છે કે હોડી અને પ્રવાહ બંને શોધવાના હોય છે, બંને શોધવાના. એટલે તમારે ઓબ્વિયસલી એકને એક્સ ધારો ઝડપને અને એકની વાય ધારો. જ્યારે અહીંયા ચેપ્ટર 4માં હોડી અથવા પ્રવાહ બંનેમાંથી એક આપે અને એક શોધો એવું હોય. એટલે જે શોધવાનું છે એને જ તમારે એક્સ ધારવાનું. અહીંયાથી ઓળખાણ પડે કે દાખલો ચેપ્ટર 3નો છે કે ચેપ્ટર 4નો છે. અત્યારે તો ખેર આપણે ચેપ્ટર 4 લઈ રહ્યા છીએ એટલે કોઈ સવાલ નથી, પણ જ્યારે તમારી પાસે પ્રશ્નપત્રમાં આ દાખલો આવે તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડિસાઇડ વેધર ઇટ બિલોંગ્સ ટુ ચેપ્ટર 3 ઓર ચેપ્ટર 4. સો ધીસ ઇઝ ધ વે. આ રસ્તો છે વિચારવાનો. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે જે શોધવાની ઝડપ છે એ એક્સ ધારો. તો અહીંયા જો રકમમાં કે મોટર બોટ જે છે એની ઝડપ તમને આપેલી છે. મોટર બોટ એટલે હોડી સમજો કે 18 કિલોમીટર પ્રતિ કલાક અને હોડીની પ્રવાહની ઝડપ એ તમારે શોધવાની છે, જે હંમેશા તમારે ધારવાની હોય એક્સ. હવે આ જે દાખલો છે ને એમાં એક ફિક્સ વસ્તુ છે કે તમારે પ્રવાહની દિશામાં એકવાર મુસાફરી કરવાની હોય, એકવાર પ્રવાહની દિશામાં અને એકવાર પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરવાની હોય, જેને આપણે સામે પણ કહી શકાય. અને બંને સમયે ઝડપ જુદી જુદી હોય. આ જ્યારે ઝડપ હોય આ પ્રવાહની દિશામાં ત્યારે હોડીની ઝડપ જે હોય એમાં પ્રવાહ ઉમેરવાનો હોય એટલી એની સ્પીડ થઈ જાય, અને જ્યારે સામે હોય ત્યારે હોડીની ઝડપ એ એમાંથી પ્રવાહની બાદ કરવાની હોય એટલી હોય, સામે હોય માટે બંનેની ઝડપની બાદ બાકી થાય. કાયમ એક વસ્તુ ચેપ્ટર 3 હોય કે ચેપ્ટર 4 હોય, યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે હંમેશા હોડીની ઝડપ પહેલા લખજો. હોડીની ઝડપ એ પહેલા જ લખવાની. એ વધારે જ હોય હંમેશા, પ્રવાહની ઓછી જ હોય. તો હોડી પહેલા પ્રવાહ પછી. તો યુસી હોડી પહેલા લખી છે, પ્રવાહ પછી લખે છે. હોડી 18 પહેલા, પ્રવાહ એક્સ પછી. અહીંયા બહુ વાંધો ના આવે, પણ અહીંયા બહુ જરૂરી છે કે તમે ક્રમ સાચો લખો, નહીં તો ભૂલ આવશે. ચાહે ગમે તે શોધવાનું હોય, હોડીની ઝડપ શોધવાની હોય કે પ્રવાહની હોય, તમારે હંમેશા હોડી પહેલા અને પ્રવાહ પાછળ જ રખાય. આ ખાસ યાદ રાખજો આ ટાઈપના દાખલામાં.
ચાહે ચેપ્ટર 3નો હોય કે ચેપ્ટર 4નો હોય. તો અત્યારે તમારી પાસે આટલું ચિત્ર ક્લિયર થઈ ગયું. હવે મારે થોડી જગ્યા જોઈશે એટલા માટે દૂર કરું છું અને તમને કોઈ પણ ઝડપવાળા દાખલા આની પહેલા મેં ગણાયેલો છે, તમે વિડીયો થોડો જૂનો જોઈ જોજો. અને ઝડપવાળા દાખલા એ વધુ શક્યતાવાળા ગણાય, વધુ પૂછાય. એમાં મારી પાસે જે રીત છે ને એ ગાઈડ, ચોપડી કે કોઈ પણ સાહિત્યમાં નથી, પણ બહુ સહેલી છે. તમારે જે સમીકરણ બનાવવાનું છે એમાં એક તો ઝડપો તો તમારી પાસે છે, અંતર એક ચોક્કસ અંતર કાપવાનું હોય બંને કિસ્સામાં. અહીંયા 24 કિલોમીટર છે અને સમય જે હોય ને એ સમયમાં ફેરફાર હોય, એ બંને વચ્ચે ડિફરન્સ હોય. તો અહીંયા તમે જો કે બંને દિશાના સમયમાં કેટલો ડિફરન્સ બતાવ્યો છે? 1 કલાક. ચાહે એ વધુ લાગે કે ઓછો લાગે, પણ 1 કલાકનો ડિફરન્સ છે એ હકીકત છે. તો યાદ રહે કે તમારે આ સંજોગોમાં કેટલો સમય લાગે છે એ લઈ આવવાનું છે. આ સંજોગોમાં કેટલો સમય લાગે છે એ લઈ આવવાનું છે. અને પછી બંને સમયની બાદબાકી 1 છે એ હકીકત છે. બંને સમયની બાદબાકી તો સમય કેવી રીતે લાવવાનો? તો તમારે ઝડપનું સૂત્ર હતું અંતર ભાગ્યા સમય. તો સમય ઉપર જાય તો ઝડપ નીચે જાય. તો અંતર ભાગ્યા ઝડપ. તો જવાબ અંતર 24 અને ઝડપ 18 + x. તો આટલા કલાક એ તમારો પહેલો જવાબ આવ્યો. અને સેમ સ્ટોરી અહીંયા કે સમય એટલે અંતર ભાગ્યા ઝડપ. તો 24/18 - x. આ બીજો જવાબ આવ્યો, આટલા કલાક. આ બીજો જવાબ આવ્યો. આ બંનેની બાદબાકી 1 કલાક છે એ હકીકત છે. સમીકરણ બનાવવાની જે આ મેથડ છે, અગેન આઈ ટેલ યુ કે એ બહુ જ ઓછા સાહેબો શીખવાડતા હશે, કેમ કે ધીસ ઇઝ નોટ ગિવન ઇન એની રેફરન્સ બુક ઓર ઇન ટેક્સ્ટ બુક. સ્પેશિયલી આ મેં બનાવી છે અને એટલા માટે કે તમને બીજા બધા લોકો કરતા આમાં ઓછો વાંધો આવે. પણ આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આ બંનેમાંથી આગળ કોણ આવશે અને પાછળ કોણ આવશે. તો લોજિક એવું કહે છે, લોજિક કે જે વધારે સમય લાગશે ને એ વસ્તુ આગળ, અને જેમાં ઓછો સમય લાગે ને એ વસ્તુ પાછળ આવે. હવે તમે વિચારો કે તમે આમાંથી કયો સમય વધારે છે કઈ રીતે નક્કી કરી શકો? કેમ કે કોઈ આંકડો આવો હોય 8 અને 6, તો કોઈ એમ કે આમાં કોણ વધારે, તો તમે પહેલા ધોરણ કે બીજા ધોરણને યાદ કરો તો ખબર પડે કે આ વધારે છે. પણ આંકડો આ ટાઈપના હોય ને તો ખબર ના પડે કોણ વધારે છે. તો સાંભળો, 3 વસ્તુ સમજાવું, 3, જેમાં સૌથી સહેલી 3જા નંબરની છે. પહેલી, અંશ સરખા હોય ને, અંશ સરખા હોય ત્યારે જેમ છેદ મોટો એમ વસ્તુ નાની હોય. અંશ સરખા હોય તો જે છેદ મોટો એ નાનો જવાબ લાવે. બરાબર? એક વસ્તુના તમે 10 ભાગ કરો અને 2 ભાગ કરો, તો જેમ છેદ મોટો એમ ભાગ નાનો હાથમાં આવે, અને જેમ છેદ નાનો એમ ભાગ મોટો વધે. બરાબર? એક ચોકલેટના 10 ભાગ કર્યા હોય તો તમારા ભાગમાં નાનો ટુકડો આવે, પણ એક ચોકલેટના 2 ભાગ કર્યા હોય તો પ્રમાણમાં તમારો ભાગમાં ટુકડો મોટો આવે. તો પહેલી રીત એવું કહે છે કે અંશ સરખા છે. આ બેમાંથી કયો છેદ મોટો છે? તો રીતસર ખબર પડી જાય, આ મોટો છેદ છે, કેમ કે બંનેનો સરવાળો છે.
તો આ છેદ મોટો, આ છેદ નાનો. તો નાના છેદવાળાનો જવાબ એ મોટો આવે, એટલે કે આ પહેલા આવે અને આ પછી આવે. તો આ મારી મેથડ નંબર 1 હતી. આ જે થોડો ઘણો બી ગણિત જાણે છે એને કોઈ વાંધો નહીં આવ્યો હોય આ સમજવામાં, કે જ્યારે જ્યારે અંશ સરખા હોય ત્યારે નાનો છેદ એ મોટો અને મોટો છેદ એ નાનો. આ પહેલી મેથડ. બીજી મેથડ લોજિક. લોજિકલી વિચારો કે તમે પ્રવાહની દિશામાં જાઓ ત્યારે સમય વધુ લાગે કે પ્રવાહની સામે જાઓ ત્યારે વધુ સમય લાગે. તો જો તમે લોજિકલી ક્લિયર હો તો તમે ક્યારેક જે મોલ્સમાં એ મોલમાં તમે ચડતી ઉતરતી સીડી હોય એ આ પ્રવાહ કહેવાય. ઉતરતી સીડી હોય, ઉતરતી સીડી એમાંય તમે ચાલો તો તમે જલ્દી નીચે પહોંચી જાઓ, પણ ઉતરતી સીડીમાં તમે ચડવા જાઓ, સામે પડો તો તમારે સમય વધારે લાગે. એ રીતે લોજિકલી તમે સામે પડો તો સમય વધારે લાગે. સામે એટલે આ મોટો આંકડો છે અને આ નાનો છે. આ લોજિકલી. અને ત્રીજું જે મેં બનાવેલું છે સૌથી સહેલું, કે તમારે પપ્પા યાદ કરવાના. પપ્પા. જ્યારે જ્યારે તમારે સમયનો ડિફરન્સ આવે ને ત્યારે પપ્પા એટલે કે પ્લસ હંમેશા પાછળ આવે. પ્લસ વાળો સમય છે ને એ પાછળ. પપ્પા તો પ્લસ વાળો સમય આ છે, આ પાછળ જ આવે. અને આ મમ્મી કહેવાય, માઇનસ એ આગળ આવે. આમાં તમે જુઓ કે આપણે મહેમાન બનીને કોઈના ઘરે જઈએ તો પહેલા હંમેશા મમ્મી જ જતા હોય છે એમના ઘરમાં, અને આગતા સ્વાગતાનો બધો બહુમાને મેળવી લે છે. અને પપ્પા તો જાણે પેલો કપાઈ ગયેલો પતંગ હોય, બચારો ઝોલા ખાતો ખાતો કોકના હાથમાં આવે એવી સ્થિતિમાં છેલ્લે ઘરમાં પ્રવેશે. એટલે કોઈ વેલ્યુ ના હોય, કારણ કે ખબર જ હોય કે આવવાના છે પાછળ ને પાછળ એમ. તો પપ્પા પ્લસ વાળો હંમેશા પાછળ. તો પ્લસ વાળો સમય કે માઇનસ વાળો, તો માઇનસ વાળો આગળ, પ્લસ વાળો પાછળ. તો આ સૌથી બેસ્ટ આઈડિયા છે જેમાં તમારે જરાય બુદ્ધિ દોડાવવાની નથી. અને હવે એકવાર સમીકરણ બની ગયું પછી તમે રાજા. તમને આની પહેલા આવી રીતો આવી ગઈ છે કે આ ટાઈપના છેદ આવે, આ ટાઈપના છેદ એટલે લસા લો, લખો. બંને અલગ અલગ છેદ છે. સામે ગુણો તો સામે એટલે અહીંયા ગુણાય આ અને અહીંયા ગુણાય આ. બરાબર યાદ રાખજો હો, એકદમ સરસ. આને છોટું પાડો તો 24 ગુણ્યા 18 એકમની 0, 24, 8 ચોક 32, 3, 8 દુ 16 ને 3 19, 2 9 4 13, 1 2 ને 2 4, 432 પ્લસ 24x માઇનસ 432 પ્લસ 24x. ખાસ યાદ રાખજો માઇનસ છે એટલે ચિહ્ન બદલાય. અને a માઇનસ બી, a પ્લસ બી પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર 1. અહીં સુધી કોઈ વાંધો નથી, આવડી જાય. એટલે અહીંયા 24x અને 24x 48x વધે. અને આ હંમેશા ઉપર લઈ લો અને આ હંમેશા નીચે લઈ લો. ઝડપના દાખલાનો મેઇન સ્ટેપ છે આ, કે આ હંમેશા ઉપર, આ હંમેશા નીચે. હવે એકડો નીચે લેવાનો કોઈ મતલબ નથી, એટલે આને ઉપર લઈ લો અને એકડો નીચે ના લો ચાલે. બધું આ બાજુ લો તો x² પ્લસ થઈ જાય. આ બાજુ આવીને 48x તો હતા જ, 324 માઇનસ થઈ જાય આ બાજુ, બરાબર 0. તમે જાણો છો ડાયરેક્ટ અવયવ પડશે અને
આપણી જે મેથડ છે શોર્ટકટ વાળી, 324ના 2 ભાગ પાડો જેની બાદબાકી 48 થાય છે. તો આપણે 324ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 162, 81, 27, 3 નવા, 3 તરી, 3 એકુ. એકની સામે નહીં આવે, બેની સામે નહીં આવે, 2 દુ 4 તરી 12, 12ની સામે 27 નહીં આવે, 2 દુ 4 તરી 12 તરી 36, 36 અને 9 45 સહેજ રહી ગયું, નહીં આવે. પછી આગળ જઈએ તો બહુ મોટો આંકડો થઈ જાય એટલે એ નહીં આવે. તો બીજા નંબરથી શરૂ કરો. 2 આવી ગયો, 2 તરી 6, એની સામે 3 તરી 9 તરી 27 દુ 54, તો 54 અને 6, જો 2 તરી 6 અને 3 તરી 9 તરી 27 દુ 54, બાદ બાકી 48 થવી જોઈએ. તો બાદ બાકી 48 થઈ જાય છે. 54 માંથી 6 જાય તો 48, 54, 6 અસમાન, મોટાની મારી, નાનાનું માઇનસ. તો પહેલો કૌંસ 0 થાય અથવા બીજો કૌંસ 0 થાય. -54 શક્ય નથી અને તમારો જવાબ આવશે +6. તો x બરાબર 6 જે શક્ય છે, માટે પ્રવાહની ઝડપ એ 6 કિલોમીટર પ્રતિ કલાક થાય, પર અવર. તો તમે જુઓ કે આ દાખલો એ મારા મતે તમારી માર્ચ 21નો અતિશય મહત્વનો દાખલો છે. વિડીયો ઉતરેલો છે એટલે કોઈ ચિંતા નથી. તમે ધારો તો શાંતિથી વિડીયો પોઝ કરીને ઘેર વારંવાર સાંભળીને તૈયાર કરી શકશો. સમય ના બગડે એટલા માટે હું આગળ વધું છું અને સ્વાધ્યાય 4.3માં આપણે દાખલા નંબર 1માં દાખલી નંબર 3 કરાવીએ છીએ. સ્વાધ્યાય 4.3 એમાં તમને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવા આપ્યું છે, પણ એની નીચેનો પ્રશ્ન જુઓ. પહેલો પ્રશ્ન કેન્સલ છે બોર્ડમાં, પણ બીજા પ્રશ્નમાં એવું લખ્યું છે કે ઉપરના સમીકરણના બીજ એ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. તો એકવાર તમને રિમાઇન્ડ થઈ જાય, રીત યાદ આવી જાય દ્વિઘાત સૂત્રની, એ હેતુસર બી હું ગણાવું છું. તમને ભૂલાઈ ગઈ હોય તો ફરી યાદ આવે એટલા માટે. દાખલા નંબર 2 માટે છે એકચ્યુઅલી કે દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલો. પૂર્ણ વર્ગની રીત માર્ચ 21ની પરીક્ષા માટે કેન્સલ છે, એટલે જે આવતા વર્ષથી વિડીયો જોવે એ લોકો માટે ખાસ સૂચના કે આ દાખલો હું અત્યારે પૂર્ણ વર્ગની રીતે નથી કરતો, દ્વિઘાત સૂત્રની રીતે કરું છું. દ્વિઘાત સૂત્રની રીત એટલે ડેલ્ટા એટલે કે વિવેચક, જેનું સૂત્ર છે b² - 4ac, એ 4 ગણાય, b 4√3 ગણાય, c 3 ગણાય. યાદ રહે, ચિહ્ન જો ક્યાંય માઇનસ હોય તો તમારે એની જોડે લેવું જોઈએ, પણ ક્યાંય નથી એટલે આપણે નથી લેતા. અને અહીંયા 4√3નો સ્ક્વેર 4, 4 અને 3. તો અહીંયા કરીએ 4નો સ્ક્વેર 16 અને √3નો સ્ક્વેર 3, તો 16 તરી 48. અહીંયા ચોખ્ખું ચોખ્ખું 16 તરી 48 અહીંયા પણ આવે. તો ડેલ્ટા 0 આવ્યો, તો બતાવે છે કે ડેલ્ટા 0 હોવાથી સમીકરણના 2 સમાન અને વાસ્તવિક બીજ મળે. સમાન બીજ મળે એ વધારે યોગ્ય વસ્તુ છે, સમાન. અને બીજ તમારે એક જ શોધવાનું રહે અને એ છે -b/2a. કારણ કે તમારું સૂત્ર છે પહેલું બીજ x બરાબર -b પ્લસ √delta/2a અને બીજું બીજ -b માઇનસ √delta/2a. તમારા બીજ આ છે. હવે તમને કંઠસ્થ થઈ ગયા હોવા જોઈએ, પણ
અત્યારે જ્યારે ડેલ્ટા 0 છે ત્યારે તમે 0 ઉમેરો કે 0 બાદ કરો, કોઈ ફેર પડતો નથી. એટલે બંને બીજ એક જ સરખા અને એ આવા આવે -b/2a. તો પછી આપણે એક જ વખત શોધીએ અને માઇનસ પહેલા લખીએ b 4√3 અને 2 ગુણ્યા 4, એ એટલે 4 4 ઉડી જાય તો -√3 ઉપર વધ્યા અને 2 નીચે. તો આ તમારા બીજ આવી ગયા સમીકરણના બીજ. જો તમારે બે વખત લખવું હોય તો પણ લખી શકો છો, એકનું એક બીજ બે વખત, અને તમે એક જ વખત લખો તો એ તમારે સાચું જ પડે. તો તમને આ રીત એકવાર રિમાઇન્ડ કરાવવા માટે મેં આ દાખલો લઈ લીધો. હવે તમે આવી જાઓ પાછળના પત્તા પર અને ત્યાંથી શરૂ થાય છે પાછા કૂટ પ્રશ્નો. અને ચોથો કૂટ પ્રશ્ન તમે વાંચી રાખો છો. ચોથો, દાખલા નંબર 4, સ્વાધ્યાય 4.3 માં. અને શક્ય છે કે આપણે મોટા ભાગના કૂટ પ્રશ્નો આજે પતે ખરા, અને પછી એન્ડમાં હું તમને બહારના દાખલા ગણવા આપીશ જે તમે પછી ગણશો. જો રહેમાનની આજથી કોઈનો માઇક ચાલુ ના થાય, હો વચ્ચે અવાજ આવશે, કોઈનો માઇક ચાલુ ના થાય, ખાસ જોઈ લેજો બરાબર. જો રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્ત નો સરવાળો 1/3 છે તો અત્યારની ઉંમર શોધો. હવે અહીંયા છે ને હું એક સરસ વસ્તુ બી તમને કહેવાનો છું આ દાખલામાં, એટલે બરાબર સાંભળજો. ધારો કે રહેમાનની હાલની ઉંમર x વર્ષ છે, x વર્ષ. હવે એવું કે છે 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત, તો 3 વર્ષ પહેલાની ઉંમર બરાબર, એટલે x - 3 થાય, આમાંથી 3 બાદ થાય, અને એનો વ્યસ્ત એટલે એ પોતે છેદમાં રહે, 1/x - 3 થાય. અને 5 વર્ષ પછીની ઉંમર, 5 વર્ષ પછીની ઉંમર જે x + 5 વર્ષ થાય એનો વ્યસ્ત એટલે 1/x + 5. આ બંનેનો સરવાળો 1/3 છે. આ બંનેનો સરવાળો 1/3 છે. સો ઇટ ઇઝ વેરી વેરી ઇઝી, વેરી વેરી ઇઝી. પણ જો તમને એવું કીધું હોત કે આ બંનેનો તફાવત 1/3 છે, તફાવત, તો તમારે ધ્યાન રાખવાનું હતું કે માઇનસ જ્યારે આવે ત્યારે પપ્પા પ્લસ વાળું પાછળ જ આવે. તો આ પ્લસ વાળું છે એ પાછળ જ આવે અને આ માઇનસ વાળું છે એ આગળ આવે. હવે એ સંજોગોમાં તમારે બંને પ્લસ વાળા કે બંને માઇનસ વાળા હોય તો શું કરવાનું? તો તમારે લોજિક યાદ રાખવાનું કે જે મોટી સંખ્યા હોય, મોટો છેદ, એ નાની ગણાય એટલે પાછળ આવે. તો મોટો છેદ કોણ એ તો પછી ખબર પડે. દાખલા તરીકે બંને માઇનસ હોય, x - 5 અને x - 3, તો તમને તરત ખબર પડી જાય કે x માંથી 5 બાદ કરવાના એટલે આ નાનું વધારે બને, અને આ 3 જ બાદ કરવાના એટલે આ પ્રમાણમાં મોટું બને.
તો આ મોટું ગણાય અને આ નાનું ગણાય. તો મોટું જેમ છેદ મોટો એમ પોતે નાનું ગણાય, જેમ છેદ નાનો એમ પોતે મોટું ગણાય. આ નાનું ગણાય. તો આ આગળ અને આ પાછળ. આવું થાય તોની વાત છે. બોર્ડમાં ગમે તે થઈ શકે છે, યાદ રાખજો. એકાદ બે દાખલામાં આવું નોલેજ એ કામમાં આવે તમારે. જ્યારે જ્યારે અંશ સરખા હોય, અંશ સરખા, ત્યારે જેમ છેદ મોટો એમ નાનો. તો એ વખતે તમારે લોજિક દોડાવવું પડે. એક પ્લસ ને એક માઇનસમાં તો ચિંતા જ ના કરતા. સરસ મજાનું સૂત્ર છે આપણી પાસે, પપ્પા. તો અહીંયા તમારે કોઈ ચિંતા નહોતી. આવું હોત તોય વાંધો નથી, અને આવું છે તોય વાંધો નથી. પછી રાબેતા મુજબ આપણે કોઈ પણ રીતે આ દાખલા કરી શકીએ છીએ. એકવાર ફરીથી રિવિઝન થાય એ હેતુથી લસા લો, લખો, સામે ગુણો. લસા લો, લખો, સામે ગુણો. પછી અહીંયા તો ખાલી છૂટું જ પાડવાનું છે, આમ. પણ આને તમે જાણો છો, કરણ કાંતિલાલ ઓછા અર્જુન કાંતિલાલ. અને પરિણામે આ એક્સ વત્તા એક્સ એટલે 2x ગણાય, અને 5 માંથી 3 જાય તો 2 ગણાય. આ એક્સ સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3x માઇનસ 15 ગણાય. અને પછી તમે અહીંયા હિસાબ કરો શાંતિથી. તો પ્લસ 5 માંથી 3 જાય એટલે પ્લસ 2x. એકે એક જગ્યાએ આપણી પાસે નિયમો છે. બ્રહ્મ વાક્યો શું કહે છે? મોટાની નિશાની, અસમાન ચિહ્નોની બાદબાકી. અહીંયા હેલીને એક ભૂલ થઈ હતી, એટલે હોશિયાર હોવા છતાં એ ખાસ જોઈ લો કઈ થઈ હતી કે આ ચોકડી ગુણાકાર થવાનું કારણ કે એક જ છેદ છે ને એક જ છેદ છે. તો 3 તમે અહીં ગુણો છો, અહીં. પણ જ્યારે જ્યારે ગુણાકારમાં તમે આમ લખી દો ને, આમ, તો તમારે આ ભૂલ થઈ જાય. પણ યાદ રાખો કે આ લોકો વધારે લોકો છે, એટલે કૌંસ કરવું પડે, અને તો આ જવાબ ના આવે એ તમે જોઈ શકો છો. એટલે હું કાયમ કહું છું કે બેઝિક મેથ્સ ભૂલતા નહીં. જ્યારે જ્યારે ગુણાકાર કરવાનો થાય અને કોઈ વસ્તુમાં એક કરતાં વધુ પદો હોય તો કૌંસ કરવાનું ભૂલતા નહીં. તો આ અહીંયા ગુણાય અને આ એક જોડે ગુણાય. હાલાકી એક છે એટલે કોઈ ચિંતા નહોતી, તમારે કોઈ ઉપાધિ નહોતી. કૌંસ ના કર્યો હોત તોય ચાલત, એક હતો એટલે. તો 3 દુ 6x પ્લસ 3 દુ 6 બરાબર x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 15. હવે આ બાજુ બધું લો એ વધારે સારું, કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસમાં છે, એટલે અહીં 0 કરી દો અને બધું પેલી બાજુ લઈ લો. તો માઇનસ 6x માઇનસ 6. તો એક્સ સ્ક્વેર માઇનસ 4x, આ માઇનસ 6 માંથી 2 જાય એટલે, અને માઇનસ 21 બરાબર 0. 7 તરી 21, બે ભાગ પાડો, અસમાન, મોટાનું મારું. તો 2 અવયવ પડી ગયા. પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. x બરાબર 7, x બરાબર માઇનસ 3. કોઈની ઉંમર ઋણ હોઈ શકે નહીં, એટલે માઇનસ 3 શક્ય નથી. માટે રહેમાનની હાલની ઉંમર 7 વર્ષ થાય. ઘણીવાર સાહેબ છે ને લુચ્ચા હોય. આપણે દાખલાને કાયમ આ રીતે ગણ્યો હોય ને, તો સાહેબ અહીંયા છેલ્લે શું પૂછે? તો રહેમાનની 5 વર્ષ પછીની ઉંમર શોધો. તો તમારે શું કરવું પડે? જ્યારે x આવે ને એમાં 5 ઉમેરી અને 5 વર્ષ પછીની ઉંમર 12 વર્ષ થાય એમ લખવું પડે.
અને તમે અહીંયા સુધી ગણીને આવતા રહો તો તમારો અડધો માર્ક કપાઈ જાય, અડધો માર્ક્સ એ તમારો કપાઈ જાય. તો ધ્યાન રાખજો આવા સંજોગોમાં. હવે મેં કીધું એમ વિડીયો ઉતરી રહ્યો છે એટલે તમારે કોઈ ઉપાધિ એવી છે નહીં અને તમે આસાનીથી દાખલાને સમજી શકો છો. તમે શાંતિથી ચોથો દાખલો એ વાંચતા થઈ જાઓ. ચોથો દાખલો, ચોથી રકમ, અને આપણે એને પણ ગણીએ. તમે વાંચી દો. એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર 210 થયો હોત. તો બંને વિષયના મેળવેલા ગુણ શોધો. તમે સમજી શકો છો કે ધારો કે ગણિતના ગુણ x છે તો અંગ્રેજીના ગુણ આપણે y જ ધારવા જઈએ. અને ગુણાકાર શબ્દ બતાવે છે કે આ દાખલો ચોથા ચેપ્ટરનો હોઈ શકે. આ શબ્દ બતાવે છે કે આ દાખલો ચોથા ચેપ્ટરનો હોઈ શકે. મેં તમને બહુ સરસ બધી ટિપ્સ આપેલી હોય છે. યુ હેવ ટુ બી વેરી વેરી કેરફુલ અબાઉટ ધ ટિપ્સ આઈ હેવ ગિવન ટુ એની ઓફ ધ ચેપ્ટર્સ. કેમ કે તમારી ભૂલો જ્યાં થવાની છે ને, હોશિયાર હોશિયાર વિદ્યાર્થીઓ એ બધાની ભૂલો ક્યાં થતી હોય છે? સિન્સ આઈ એમ ચેકિંગ ઓલ ધ પેપર્સ, હું જાણું છું એટલા માટે ધ્યાન આપજો. તો તમે ગણિતમાં x ધારો, અંગ્રેજીમાં y ધારો, તો બંનેના ટોટલ માર્ક્સ 30 છે એવું કહે છે. આવું રફ કામ તમારે કરવું પડે. અને y કરતા બનાવો તો 30 - x થશે અહીંયા. સો અહીંયા y લખવાની જરૂર નથી, પણ 30 - x લખવાના થાય, જેથી તમારે બે ચલનો પ્રોબ્લેમ ના થાય. તો હવે શું કહે છે જો કે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો ગણિતમાં 2 ગુણ વધુ એટલે x + 2 થાય, અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા એટલે આમાં 3 ઓછા કરો તો 30 માંથી 3 જાય તો 27 - x એમના એમ આટલા થાય. અને આ સંજોગોમાં બંનેનો ગુણાકાર એ 210 તમને આપ્યો છે. તમે આરામથી કરણ કાંતિલાલ પ્લસ અર્જુન કાંતિલાલ બરાબર 210 છૂટું પાડીએ. આ રીતે બધું વારંવાર આવી ગયેલું છે એટલે બહુ ચિંતા નથી. 2 કૌંસ જ્યારે જ્યારે હોય ત્યારે કરણ કાંતિલાલ, અર્જુન કાંતિલાલ. છૂટું પાડો, હિસાબ કરો તો -x², 27 માંથી 2 જાય 25x, અને +54 અને -210 એટલે માઇનસમાં જવાબ આવે. 210 માંથી 54 માઇનસ કરવા પડશે, 10 કો લેવો પડશે. 6, 20 માંથી 5 જાય તો 15, 156 અહીંયા આવે બરાબર 0.
બધાના ચિહ્નો બદલી કાઢો, કેમ કે વારંવાર મેં શીખવાડ્યું છે કે પહેલું પદ માઇનસમાં હોય ત્યારે બધાના ચિહ્નો બદલી કાઢો આ રીતે, જેથી તમારે 156ના 2 ભાગ પાડવાના રહે કે જેનો સરવાળો 25 થાય. અને વારંવાર હું એટલે કરાવું છું કે તમારે છેલ્લે તમને પાક્કું થઈ જાય તો કેટલું સહેલું છે એ તમને ખબર પડે. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી 2 વડે, પછી જ 3 વડે. 2ની સામે 78 ના ચાલે, 4ની સામે 39, જો આ ક્વિક કરાવું છું, ના ચાલે. 2 દુ 4 તરી 12ની સામે 13, તો સરવાળો 25 થઈ જાય છે. 13 અને 12 સમાન, બંને મારા, અથવા બીજો કૌંસ 0 થાય અને માટે x બરાબર 13, x બરાબર 12. તો અહીંયા આ જવાબ પણ માન્ય રાખવો પડે એવો છે, આ જવાબ પણ માન્ય રાખવો પડે છે. તો ગણિતમાં આ સંજોગોમાં ગણિતના ગુણ 13 અને અંગ્રેજીના ગુણ 30 - 13 એટલે 17. અને આ સંજોગોમાં ગણિતના ગુણ 12 અને અંગ્રેજીના ગુણ 30 - 12 એટલે 18 થાય. તો બંને જવાબ પોસિબલ આવી ગયા, તો બંને રાખવા પડે આપણે. અને તમે જ્યારે વિડીયો જોવો ત્યારે શાંતિથી આ વિડીયો જોઈ અને તમારે આગળ વધવાનું, એટલે વાંધો ના આવે. દાખલા નંબર 5 પછી દાખલા નંબર 6 તમે વાંચી રાખો. દાખલા નંબર 6. તો જો એક લંબચોરસ ખેતર છે, એના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. આ લંબચોરસ ખેતર છે, બરાબર, એના વિકર્ણનું માપ એટલે આપણે એસી માનીએ. આવા દાખલામાં છે ને આકૃતિ દોરવાની. તમે ક્યારેક પેપર લખો છો તો અતિશય ઇમ્પોર્ટન્ટ આકૃતિ બી નથી દોરતા, બરાબર. અંતર ઊંચાઈ જેવું ચેપ્ટર હોય, ત્રિકોણમિતિના ઉપયોગો જેવું ચેપ્ટર, એમાં આકૃતિ વગર દાખલો થાય જ નહીં, સમજો. તો એવા બધામાં પૂરા માર્ક્સ નહીં આવે, તમારે એ ધ્યાન રાખજો. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. હવે આ બંનેમાં આપણે નાની અત્યારે આને ગણીએ. આ બંનેમાં નાની ક્યાં તો એ બી નાની હોય, ક્યાં તો બીસી હોય. તો આ એક્સ ગણીએ તો આનું 60 મીટર વધુ છે, આ વિકર્ણનું માપ. અને મોટી બાજુ એ નાની બાજુ કરતાં 30 મીટર વધુ છે. આ જે છે એ આના કરતાં 30 મીટર વધુ છે. તો બાજુઓના માપ શોધો. તો હવે અહીંથી આ આકૃતિ દોરી અને ધારો કે AB બરાબર x છે, મીટર ધારવાનું. માટે વિકર્ણ AC બરાબર x પ્લસ 60 અને BC x પ્લસ 30 થાય. અને તમે જાણો છો કે ત્રિકોણ ABC જે અત્યારે મેં દોર્યો છે એમાં ખૂણો બી 90 છે. માટે કર્ણનો વર્ગ બાકીના બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે એક રીતે જોવા જઈએ તો આ ત્રિકોણનો દાખલો બી કહી શકાય. એક રીતે જોવા જઈએ તો તમને આ દાખલો ત્રિકોણમાં પણ આપી શકતા હતા કે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ એ તેની બાકીની બંને બાજુમાંથી કોઈ પણ બાજુ કરતા અથવા નાની બાજુ કરતા 60 મીટર વધુ છે અને બંને બાજુનો તફાવત 30 છે, એવું લખે. પછી એવું લખે બંને કાટખૂણો બનાવતી બાજુનો તફાવત 30 છે.
તો જો તમે આ x ધાર્યો હોય તો આને x વત્તા 30 ધારી દેવાય. આ બધું હોય છે, પણ એ અત્યારે તમારે હું કહું છું એ પછી ઘણું રિવિઝન કરાવીશ આ બધાનું. તો અહીંયા આપણે બધું આમાં મૂકી દઈએ તો આસાનીથી સાદો રૂપ આપો આ બધાનું તો જવાબ આવે. ફરીવાર આવા સ્ક્વેર એનું વિસ્તરણ આવડવું જ જોઈએ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદનો વર્ગ. જો તમે ભૂલમાં 6 નો વર્ગ 36 અને 360 આવું ના લખતા હો. એક મીંડો હોય એનો વર્ગ ડબલ મીંડા થાય, આવું થાય, આવું નહીં. એવી રીતે આ તો એમનું એમ આવે, પણ આનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. હવે તમે એટલીસ્ટ આવું કરી શકો કે એક એક્સ સ્ક્વેર ઉડાડી દો તો એક્સ સ્ક્વેર છે ને આ બાજુ બચ્યું, આ બાજુ એટલે અહીંયા, તો આ બધું આ બાજુ લાવો, અહીં 0 કરી દો, જેથી તમારે ખોટું ના પડે, મહેનત ના થાય. તો -120x અને -3600 આ બાજુ લાવો તો તમારે એક્સ સ્ક્વેર -60x આવશે, કેમ કે આ મોટો છે અને માઇનસમાં છે, આ નાનું છે અને પ્લસમાં છે, તો મોટામાંથી નાનું બાદ કરો. અહીંયા પણ આ મોટું છે, આ નાનું છે, મોટામાંથી નાનું જાય, 3600માંથી 900 જાય, 2700 આવે. અહીંયા પણ મારી પાસે એક ટિપ્સ છે, બહુ જોરદાર. તમારે જો તમે આગા પાછા થતા હો તો ચેતી જાઓ અને એ ધ્યાન આપો. જો જ્યાં આગળ આવા અવયવ હોય ત્યાં આગળ તમારે શું કરવાના, અહીંથી 2 મીંડા કાઢી નાખો અને અહીંથી 1 મીંડું કાઢી નાખો, મતલબ આવું થાય. આ ટ્રીક છે, ધ્યાન આપજો કે મીંડાવાળા બહુ મોટા આંકડા હોય, બહુ મોટા, તો અહીંથી 2 મીંડા અને અહીંથી 1 મીંડું કાઢી નાખો એટલે આવી રકમના અવયવ આસાનીથી પાડતા આવડે. જો 27 એકુ 27ના 2 ભાગ પાડો, જેની બાદ બાકી 6 થાય, તો તમે 27ના 2 ભાગ પાડી શકો, 9 તરી 27, કે જેની બાદ બાકી 6 થાય છે, બરાબર. અને અસમાન મોટાનું મારું, નાનાનું પ્લસ, અસમાન મોટાનું મારું. તો અવયવ પડી ગયા. પછી જે 2 મીંડા તમે કાઢ્યા હતા એ બંને એક એક મીંડું કરીને લખી કાઢો આ રીતે. યાદ રહે આ ટીપ કેવળ અહીંયા મીંડા 2 હોય અને અહીંયા 1 હોય તો જ થાય, બરાબર. અહીંયા 4 મીંડા હોય અને અહીંયા 2 મીંડા હોય તો જ થાય. માનો કે અવયવ એનથી મોટો હોય, આવો આવો અવયવ હોય તો અહીંથી 4 મીંડા, તો અહીંથી 2 મીંડા કાઢો તો આ થાય. અને પછી આ અવયવ પડી જાય આવા 9 તરી 27. પછી 4 મીંડાના 2 મીંડા હતા ને એમાંથી 1 મીંડો અહીં લખો અને 1 મીંડું અહીંયા, અરે 2 મીંડા અહીંયા લખો અને 2 મીંડા અહીં લખો. 4 મીંડા છે ને એમાંથી. કેમ કે આવા અવયવ ક્યારેક આવી ગયા તો તમારી જે પેલી મારી રીત છે ને અવયવ પાડવાની, એ તો બહુ જ મોટી થઈ જાય, બહુ જ મોટી. હવે તમે એમ કહો સાહેબ આમાં આવું ના આવ્યું તો પછી આપણી એ રીત કરવી જ પડે, સમજો. મીંડાવાળું ના આવ્યું તો પછી આપણી રીતે જ કરવી પડે. અને આપણી રીત તો થશે જ બધે, પણ બહુ વાર લાગે, આ ફટાફટ થઈ જાય. ટ્રીક યાદ રાખજો. તો પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો x બરાબર -30, જે શક્ય નથી, અને x બરાબર 90, તો આ જવાબ. અને માટે તમને બધી ખેતરની બાજુના માપ કીધા છે. તો પહેલી બાજુ AB છે,
એ 90 થાય x બરાબર, અને બીજી બાજુ BC કહેવાય એ x + 30 એટલે 120 મીટર થાય. તો તમે જોઈ શકો છો આ દાખલાઓ કે ધીરે ધીરે આપણે હવે એન્ડ તરફ જઈ રહ્યા છીએ આજના લેક્ચરમાં. બહુ જ સરસ 2 દાખલા બાકી છે એટલે એ ગણાઈ દો એટલે આજનો લેક્ચર પૂરો થશે. તો કોશિશ કરજો કે તમે ટકી રહેજો અને બરાબર ધ્યાનથી સાંભળજો. પછી હું જ્યારે તમને ગણવા આપું ત્યારે તમારે મરજિયાત એટલા માટે કે ઘણાને શરીર અને મોબાઈલ બંનેની બેટરી ડાઉન હોય તો ભલે છૂટા થાય, મને વાંધો નથી. જો 2 સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. 2 સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો બંને સંખ્યાઓ શોધો. હવે તમારે પ્રોબ્લેમ એ થાય કે અહીંયા તમે શું કરો એમ. તો એક કામ કરો, ધારો કે મોટી સંખ્યા x છે એવું ધારો. કેમ એ તમને કહું કે નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે એવું કીધું છે. આવો નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો એટલે કમસે કમ તમને એટલી ખબર પડી ગઈ કે નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો તો થાય. તો નાની સંખ્યાનો વર્ગ એ વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો થાય, 8x થાય. આટલું તમે પહેલેથી વિચારી શક્યા. હવે સમીકરણ બનાવવાની કેવી વાત છે જો કે 2 સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. હવે તમે ઓબ્વિયસલી મોટી સંખ્યાનો વર્ગ હંમેશા મોટો જ હોય, સમજો. તો મોટી સંખ્યાનો વર્ગ ઓછા નાની સંખ્યાનો વર્ગ બરાબર એમનો તફાવત 180 છે. તો મોટી સંખ્યાનો વર્ગ એટલે કોનો વર્ગ થાય? x નો વર્ગ. અચ્છા, નાની સંખ્યાનો વર્ગ એટલે શું થાય? 8x અને બરાબર 180. તો આ દાખલો બ્યુટીફુલ એટલે હતો કે આવા વિચાર આવવા જોઈએ કે તમે મોટી સંખ્યા ધારો એટલે નાની સંખ્યાનો વર્ગ એ એના કરતા 8 ગણો થાય. બંને સંખ્યાના વર્ગોનો ડિફરન્સ 180 છે. મોટી સંખ્યાનો વર્ગ એટલે x વર્ગ, નાની સંખ્યાનો વર્ગ એટલે 8x. અને હવે તમે રાજા, કેમ કે બહુ જ આસાન અવયવો છે. 180 ના 2 ભાગ પાડો જેની બાદ બાકી 8 થાય. 18 દાન 180. અસમાન મોટાનું મારું. પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો x બરાબર 18 અને x બરાબર -10. તો તમારે અહીંયા આ રીતના જવાબ છે. હવે આમાં પ્રોબ્લેમ એ થાય કે તમને એવું કીધું નથી કે આ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંકો છે. એટલે અત્યારે હાલ પૂરતું આપણે વિચારીએ તો આવું થાય કે x બરાબર 18 લઈએ તો મોટી સંખ્યા તો 18 થાય, પણ નાની સંખ્યાનો વર્ગ 8x છે. નાની સંખ્યાનો વર્ગ એ 8x છે એટલે 8 × 18 તો 144. અને માટે નાની સંખ્યા વર્ગમૂળ લો તો નાની સંખ્યા 12 થાય. બરાબર. અને આ જે છે એ શક્ય નથી, કેમ કે માઇનસમાં સંખ્યા આવે તેનું વર્ગમૂળ ના નીકળે. આ શક્ય નથી, કેમ કે તમે x બરાબર -10 લો તો નાની સંખ્યાનો વર્ગ એ 8 × -10
એટલે -80 થાય, જે શક્ય નથી, કારણ કે કોઈ દિવસ સંખ્યાનો વર્ગ માઇનસમાં ના આવે, એટલે શક્ય જ નથી. લખવું સારું, આવી રીતના લખવું સારું આના કરતા, બાકી તમારા કોઈ માર્ક્સ કપાશે નહીં આના, ચિંતા ના કરતા. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારા મતે ફરીવાર હું માર્ચ 21 પેપર કાઢું તો આ દાખલો પૂછવા પ્રયત્ન કરું. જો આ ના પૂછું તો પછી પહેલો મેં કરાવ્યો તો એ, એટલે પહેલો અને છેલ્લો બંને સૌથી મોસ્ટ આઈએમપી દાખલા. ફરીવાર ઝડપના દાખલા, ઝડપ વખતે પપ્પા યાદ રાખવાનું. બીજું, અંતર ફિક્સ હશે અને સમયનો તફાવત હશે. જો શું છે દાખલામાં, ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. મેં કહ્યું એમ અંતર ફિક્સ છે 360 કિલોમીટર. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. બરાબર, ફરીવાર કહું છું, માર્ચ 21 માટે બહુ જ અગત્યનો દાખલો. ધારો કે ટ્રેનની ઝડપ x છે, કિલોમીટર પ્રતિ કલાક. આ ઝડપે એને કેટલો સમય લાગે, તો અંતર ભાગ્યા ઝડપ. તો અંતર છે 360, ઝડપ છે x, આટલા કલાક લાગે. હવે નવી ઝડપ ક્યાં તો એને વધારી હશે, ક્યાં તો ઘટાડી હશે. તો જોઈ લો શું લખ્યું છે, ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય. 5 વધુ તો x + 5 કિલોમીટર પ્રતિ કલાક. ફરીવાર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, 360 ફિક્સ અને x + 5. અને ફરીવાર તમે જોઈ શકો છો કે તમારે આ બંનેનો સમયનો ડિફરન્સ 1 છે. 1 અહીંયા ઓછું લાગ્યું, વધુ લાગ્યું, આપણે નહીં જોવાનું. ગાઈડમાં તમારા સ્કૂલના સાહેબ ગણાવે કે કોઈ પણ સાહેબ તમને ગણાવે, એમના માટે અગત્યનું છે, મારા માટે નહીં. કેમ કે આપણા માટે બહુ જ સિમ્પલ છે. પપ્પા પ્લસ હોય તો પાછળ. તો જોઈ લો, પપ્પા છે કે મમ્મી, તો વધારી છે એટલે પપ્પા હોય. જો ઓછી કરી હોત, ઘટાડવામાં આવે તો મમ્મી હોત. તો મમ્મી હોત તો એ આગળ, આ તમે છો, તમે. પપ્પા છે તો પપ્પા પાછળ અને તમે આગળ. જો મમ્મી હોય તો મમ્મી આગળ, તમે પાછળ. એટલી સરસ ટ્રીક છે કે ના પૂછો વાત. તો લસા લો, લખો, સામે ગુણો. એકડો છે એટલે કોઈ ચિંતા નથી, આને ઉપર લઈ લો. 360x + 1800 - 360x બરાબર આ એકને ગુણવાનું સામે. એક નીચે લેવાનો હોય, પણ હવે એકમાં શું લો, જો અહીં એકના બદલે 2 હોત તો 2 નીચે લઈ લો, આ ઉપર લઈ લો. 4 હોત, 4 નીચે લઈ લો, આમ લઈ લો તો વાંધો નહીં. એક નીચે અને આ લોકો ઉપર, એક નીચે, આ લોકો ઉપર. તો આવડી જાય એટલે ખાલી 1800 બચ્યા. 1800 બરાબર x² + 5x. ઓબ્વિયસલી 1800 પેલી બાજુ માઇનસ કરો, 1800 બરાબર 0. ટ્રીક તમને બધી ખબર છે આપણી, કે મોટો આંકડો છે અને બાદ બાકી નાની છે. તો 1800 ની નજીક કોનો વર્ગ આવે, તો 40 નો વર્ગ, 1600. હવે એના કરતા મોટું છે આ, તો આગળ વધવાનું. આગળ તો 40 થી 5 ના ડિસ્ટન્સે 45 હોય. 5 નો ડિસ્ટન્સ 40 પછી 45 આવે. મીંડા છે એટલે 41 ને બધું વિચારતા જ નહીં, આ વિચારવાનું જ નહીં, સીધું 45 અને 50 આવે એવું જ વિચારાય. તો પહેલા આ જોઈ લો, આનો ગુણાકાર 1800 થાય છે, તો 45 × 40
5 ચોક 20, 2 હા થઈ જાય છે. તો આ બે સાચા, તો મોટો આંકડો આગળ, નાનો આંકડો પાછળ, અસમાન, મોટાનું મારું, નાનાનું માઇનસ, પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. તો -45 જે શક્ય નથી અને 40 જે શક્ય છે. તો તમે જોઈ શકો છો કે ટ્રેનની અગાઉની ઝડપ 40. જો નવી પૂછી હોત તો 5 વધારે 45. તો ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. તો બધા દાખલા જે તમારા કોર્સમાં છે એ પૂરા થયા છે. આના પછીનો જે લેક્ચર છે એ બાકીના દાખલા, અને કદાચ તમારે થોડું બાકી હોય તો આ વિડીયો હવે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે તમે ટકી રહેજો.